નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર જિલ્લામાં હિન્દુ સંગઠન અને ધર્મ જાગૃતિનો એક ભવ્ય નજારો જોવા મળ્યો। છોટાઉદેપુરની શ્રીજી સોસાયટીમાં જય અંબે હિન્દુ સમિતિ દ્વારા એક વિશાળ વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિતિ આપી હિન્દુ એકતાનો શંખનાદ કર્યો। છોટાઉદેપુરના શ્રીજી સોસાયટી ખાતે ગુંજી ઉઠ્યો હિન્દુ એકતાનો નાદ। જય અંબે હિન્દુ સમિતિ દ્વારા આયોજિત આ વિરાટ હિન્દુ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા પ્રચારક શ્રી મહેશભાઈ સુથાર ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સંગઠિત હિન્દુ સમાજ જ રાષ્ટ્રની પ્રગતિ અને સુરક્ષાનો પાયો છે। તેમણે સંઘની વિચારધારા અને સમાજ સેવાના કાર્યો વિશે લોકોને માહિતગાર કર્યા હતા। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જય અંબે હિન્દુ સમિતિના અધ્યક્ષ શ્રી રાજુભાઈ ઠક્કર પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છોટાઉદેપુરના નગર સંઘ સંચાલક શ્રી વસંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિએ સૌ કાર્યકરોમાં નવો ઉત્સાહ જગાડ્યો છે। આજરોજ શ્રીજી વસ્તીમાં જય અંબે હિન્દુ જાગૃત સમિતિ દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। એમાં મુખ્ય સમાજને, હિન્દુ સમાજને જે પ્રકારની પ્રતાડનાઓ આપીને જે લોકોએ તોડવાનો પ્રયાસ કર્યા, આપણી સંસ્કૃતિ, આપણા મૂલ્યો, આપણા વિચારોને પોતાના આચરણમાં લઈને ભારતીય સંસ્કૃતિને પ્રતિપાદિત કરવા માટે આપણે પ્રયાસ કરીએ અને હિન્દુ સમાજને જાગૃત અવસ્થામાં આવશે અને હિન્દુ સમાજ જ વિશ્વનું કલ્યાણ કરવાવાળો આ સમાજ રહેલો છે। અને ભારતનો ગૌરવશાળી ઇતિહાસ, ભારતના મૂલ્યો, ભારતનું ચિંતન એ આપણે આજે આપણા પરિવારમાં વિચારમાં કરવું પડશે, જેમાં મુખ્ય 5 પરિવર્તનની સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે જે સંઘના 5 પરિવર્તનો સમાજને પોતાના આચરણમાં અને પોતાના પરિવારથી શરૂઆત પહેલ કરીને આ દેશના વિકસિત ભારતના સંકલ્પમાં આપણે પ્રયાસ કરી શકીએ। તો પંચ પરિવર્તનમાં પહેલું સામાજિક સમરસતા, દરેક સમાજમાં સામાજિક ભાવ, દરેક સમાજ ઊંચ નીચના ભેદભાવ છોડીને એક થાય, પર્યાવરણની ચિંતા કરે, પાણી, પ્લાસ્ટિક અને પેડ આ પ્રકારનું જેનું ચિંતન છે, પર્યાવરણનું જાગરણ કરી શકે। કુટુંબ વ્યવસ્થા, ભારતનો આજે આધાર એ પરિવાર રહેલો છે, તો કુટુંબ સુશિક્ષિત, કુટુંબ સંસ્કારિત, સુવ્યવસ્થિત આપણો પરિવાર બને, આપણા પુરખોનો ઇતિહાસ એ કુટુંબમાં ચિંતન થાય, તો કુટુંબ પ્રબોધન એવું આપણે પરિવારમાં જાગરણમાં લઈએ। ત્રીજું છે ભારતનો સ્વદેશી વસ્તુનો આગ્રહ, એ સ્વદેશી, સ્વભાષા, સ્વભૂષા, સ્વવેશ અને એમ કરીને આપણું ભજન, આપણું ભોજન અને આપણું ભવન, આ સ્વદેશીના ભાવને આપણા આચરણમાં લઈએ। અને છેલ્લું છે નાગરિક કર્તવ્યનું પાલન। આપણે આ નાગરિક કર્તવ્યના પાલનમાં દેશને આગળ વધારવા માટે નવા દેશના મૂલ્યો, દેશના બંધારણ, દેશની નીતિઓ, દેશના ઘડતરમાં બનતા અલગ અલગ પ્રકારના પરિવર્તનો આપણે આચરણમાં લઈએ અને દેશના અલગ અલગ પ્રકારની પહેલમાં હિન્દુ સમાજ જ એક આનો આધાર બની શકે। એવા મુખ્ય 5 પરિવર્તનો અને હિન્દુ સમાજની એક ચિંતા, હિન્દુ સમાજનો ગૌરવશાળી ઇતિહાસ, આવા એક પ્રકારની હિન્દુ સંમેલન વાતચીત કરવામાં આવી અને દરેક પ્રકારના સમાજના સહયોગ પણ રહ્યો। ભારત માતા કી જય। શું નામ આપે? મહેશભાઈ ત્રિભુવન।